31 ડિસેમ્બરને લઈને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષતામાં ધાવડિયા અને વરોડ ટોલનાકા ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવી. આજ તારીખ 31/12/2024 મંગળવારના રોજ રાત્રે 10 કલાકે મળતી માહિતી મુજબ 31 ડિસેમ્બરને લઈને દાહોદ જિલ્લામાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલી બોર્ડરોની મુલાકાત કરવામાં આવી છે. હાલ ઝાલોદ તાલુકામાં આવેલ ધાવડિયા ચેકપોસ્ટ અને વરોડ ટોલનાકા ખાતે દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને ચેકિંગ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક અને ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન થાય તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે સીટ બેલ્ટ, હેલ્મેટ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતની કામગીરી પણ કરવામાં આવી હતી. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદી જિલ્લો હોવાથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે. જેવી રીતે સમગ્ર રાજ્યમાં ડ્રાઈવ ચાલી રહી છે એ જ રીતે દાહોદ જિલ્લા ખાતે આજે તમામ જગ્યાએ અલગ અલગ ચેકપોસ્ટો ઊભી કરવામાં આવેલી છે, જે છેલ્લા એક અઠવાડિયાથી કાર્યરત છે અને અલગ અલગ જગ્યાઓ પર વાહન ચેકિંગની ડ્રાઈવ ચાલી રહી છે. તો હાલ આપણે લીંબડી ખાતે ટોલ ટેક્સ બૂથ ઉપર જે ડ્રાઈવ ચાલી રહી છે એની વિઝિટ કરવામાં આવેલી છે. તમામ લોકો 31સ્ટની ઉજવણી કરે પરંતુ કાયદાનો કોઈ પ્રકારે ભંગ ન કરે તે પ્રકારની હાલ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા 13 સ્ટેટિક ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે. એ ઉપરાંત 4 મૂવિંગ ચેકપોસ્ટો હાલમાં કાર્યરત છે.